ભગવાનને સમજતા પહેલા ભગવાનના પરિકરને સમજવું જોઈએ. ભગવાનની આજુબાજુનું પરિકર શું છે? ભગવાન આયા એની પહેલા કોણ કોણ ગોકુળમાં આવ્યું? ગોકુળનું મહત્વ શું? ગોકુળની મહિમા શું? વ્રજની મહિમા શું? વ્રજની રજનું મહત્વ કેટલું છે? આપણે જાણો કેટલા બધા એની પાછળ ગ્રંથો લખવામાં આવ્યા. ખાલી વ્રજ ઉપર કેટલા ગ્રંથ બન્યા છે. તમને આશ્ચર્ય થશે સજ્જનો, જેટલું વ્રજ ઉપર લખવામાં નથી આવ્યું ને એટલું બીજા કોઈ તીર્થ પર લખવામાં. કાશી પર ગ્રંથો બહુ છે પણ વ્રજ કરતા ઓછા છે. વ્રજ તીર્થ ઉપર બધા બહુ લખ. ભગવાનની વાત તો છોડો, ભગવાન જ્યાં મોટા થયા, જે વ્રજની રજમાં પ્રભુ આરોગ્યા, જે વ્રજની રજમાં ભગવાન ખુલ્લા પગે ચાલ્યા, એ ગોવર્ધન, એ ગિરિરાજજી, એ યમુનાજી, એને બધા લખવામાં. એક વસ્તુ વ્રજમાં જે આવી છે એ દરેક વસ્તુ પૂર્વ જન્મના ઉત્તમ ફળ લઈને આવી છે. હવે ધ્યાન આપજો. વ્રજ હોય, મથુરા હોય કે દ્વારકા હોય, ઠાકોરજીની આજુબાજુનું જે પરિકર છે, ઠાકોરજીની આજુબાજુની જે વસ્તુઓ છે, એ બધી જ વસ્તુઓનું કાર્ય એ પૂર્વ જન્મથી લઈને આવ્યા છે. એક બીજી વાત વચ્ચે કહી દઉં, આપને બહુ ધ્યાન આપજો. ઠાકોરજી કૃષ્ણ ભગવાનને 3 રીતે જોઈ શકાય. બોલો જય શ્રી કૃષ્ણ. 3 ચશ્મા પહેરીને જોવાય. દરેક માણસ અલગ અલગ રીતનો હોય. એવી રીતે અમારા કનૈયા અને કૃષ્ણને પણ 3 દ્રષ્ટિથી જોવામાં આવે છે. એક ભક્તની દૃષ્ટિ, એક ભગવાનની દૃષ્ટિથી, અને એક સ્વજન પોતાનું વ્યક્તિ છે પારિવારિક વ્યક્તિથી જોવામાં આવે. શ્રીમદ ભાગવતમાં 3 દ્રષ્ટિ તમને મળશે. ગોકુળમાં આપણને એવું લાગે કે આપણા ભગવાન છે, આપણને એવું લાગે કે આપણે ભગવાન આમ કરીએ તેમ કરીએ, પણ ગોકુળમાં રહેનારા, વ્રજમાં રહેનારને એની માટે કૃષ્ણ ભગવાન નથી. બોલો જય શ્રી કૃષ્ણ. એની માટે તો નાનકડો છોકરો છે. એ લોકોને ડર લાગે, બસ એ તો અમારો લાલચ છે, અમારા લાલજી છે.